મહાદેવ મહાદેવ જય સૂર્યનારાયણ ભાસ્કરાય આદિત્યાય વડ વધે વડવાય વધે પુત્ર વધે પરિવાર વધે જય વડવૃક્ષ ભગવાન મહાદેવ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે તો સ્પેશિયલ રવિવાર યજ્ઞ કરી લે આપણે અને સવાર સવારના બધાને જય મા ગાયત્રીમાં રવિવારનો સ્પેશિયલ યજ્ઞ આપણે યજ્ઞની તૈયારી કરી લીધી છે. પીપળાના લાકડા છે, પછી આંબાના છે, પછી ખીજડાના છે, ગાયના ગોબરના અડાયા છે. આમાં ગાયનું દેશી ઘી અમારે ગાયત્રી યજ્ઞ ચાલુ થઈ ગયો. ओम भूर्भुवः स्वतः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा. इदं गायत्री इदं नमो नमः. ओम महालक्ष्मी च विद्महे श्री विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा. इदं गायत्री इदं नमो नमः. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा. ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् स्वाहा. ओम भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्याय प्रचोदयात् स्वाहा. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युमोक्षे मामृताय स्वाहा. इदं गायत्री इदं नमो नमः. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युमोक्षीमामृताय स्वाहा. इदं गायत्री इदं नमो नमः. मृत्युञ्जय महादेवां त्राहि मां शरणागतं जन्म मृत्युञ्जयव्याधिविधं कर्मबन्धने स्वाहा. इदं गायत्री इदं नमो नमः. एक વર્ષથી જો માં ગાયત્રીનો યજ્ઞ કરે છે અને 5 આહુતિ ઘીની આપી, 5 આહુતિ દ્રવ્યની આપી અને 5 આહુતિ બીજા બધા ભગવાન આપણે જે ઈષ્ટ દેવતા હોય એને આપી. આવે જો એ બધું પંચાન ધ્રુપ આવે, પછી લાકડા હોય અંદરના એ બધા હોય, ખીજડાના લાકડા, પીપળાના લાકડા, પછી ઉંબરાના લાકડા લેવાય, વડલાના લાકડા, એમ 5 ઝાડના લાકડા હોય, આંબાના લાકડા, એ બધું અત્યારે તો હવનમાં તૈયાર મળે જ છે આપણે. એટલે એ બધું પછી ઘી લેવાય, ગોળ લેવાય, તલ લેવાય, એ દ્રવ્ય કહેવાય. બા કહેવાય કે નહીં? સાચું ખોટ? એ દ્રવ્ય કહેવાય, એ દ્રવ્ય કહેવાય. હા, એ બધું દ્રવ્ય કહેવાય. પૈસા થોડું, પૈસા હોમાં અંદર પૈસા હરગી જાય. મારા બા કે દ્રવ્ય શેનું કહેવાય? મારા બાને બધી ખબર પડે, પણ મને ખાલી પૂછે ને એમ થાય કે આને ખબર પડે કે નહીં, પણ થોડી તો ખબર પડે ને. તમારા આગળ રહું છું બા એટલે પડે ને દ્રવ્ય શેને કહેવાય. સારું લ્યો, હવે પાછા મંદિરે આપણે જઈ આવી. ભગવાન આગળ કાલાવાલા કહી આવી મંદિરે. અને અહીંયા જો દાદા ફૂલ સરસ લઈ આવ્યા, કેરી પણ લઈ આવ્યા. જોઈ લીધું ફૂલ લઈ આવ્યા અને કેરીનો ઢોકલો કરી દીધો. ફૂલ તો લઈ આવ્યા પણ પાંખડિયું થઈ ગયું બધું, તોય માતાજીને પણ કરી દી પાંખડિયું ભગવાનને. પાંખડીઓથી પણ સરસ લાગે છે, મસ્ત મસ્ત સરસ વાતાવરણ છે. જય માતાજી. શું કરો? સિરાવી મસ્ત કોઈ મસ્ત કોઈ ભાખરી ચા. તો જો રામદેવભાઈ બે કડી ગીતની ગાવી એની ગાવા નથી દેતો એ ગાંડો, તો હું ગાવું એટલે જો તમને ગમે તો મને કોમેન્ટ કરજો, હું આખું ગીત ગાય. મને લગ્ન ગીત છે કે હજારો હાથીડા વીરા તારી જાનું, 92 લાખ ઘોડલિયાની સવારી રે, હાથવડી નગરી ના કુંવરાયલા પરણવારી, એવા દાદા રે માતા રે વીરા તારી જાનું, એવા ફૈબા સાહેબનો
નો માહી રે હાથવડી નગરી નાખ હોર માં ઝાડવા કાપે ટેકો ભરાઈ ગયો ઉખડી ગયો હું ના આમ થઈ ગયું અને એને કડ માંગ્યો એટલે આને ઈટનો ટેકો ભરાઈ ગયો અને જો આ મારું છે ડોલર બધે કાપી નાખ્યા તમે અને આ ગુલાબ કયું અમેરિકન ડોલર કે આ ગુલાબ હે અને આ છે આ મની પ્લાન્ટ જેડ પ્લાન્ટ ઉર્જા આપે આનેથી એટલે અહીંયા છાનો મુનો રાખ્યો ઇમ્પોર્ટેડ માલ અને આ મારે કાચબો છે અને આમાં શાલિગ્રામ ભગવાન છે આ શાલિગ્રામ ભગવાન છે અને અહીંયા તુલસીમાં છે અહીંયા કૃષ્ણ ભગવાન છે અને આને એવું કહેવાય રમજો આને એવું કહેવાય નો ગરવા અહીંયા પણ જેડ પ્લાન્ટ અહીંયા મેં આંકડો વાવ્યો છે આ બેસ્યો ઝાડ એવડુંક લઈ લીધી નવડું છે ઓયડુંક જ સાઈડની અને આ જો આ પણ જેટ પ્લાન્ટ આમાં છે અહીં જેટ પ્લાન્ટ છે અને આ જેટ પ્લાન્ટના માસી ને એ થઈને એ આમાં ફૂલ આવે અને આ ફૂલ તો ઓરિજિનલ એમને રેડ છે આ લગભગ 2-2.5 મહિનાથી છે જો પછી પાછા બેસી ગયા રામદેવ આ કરમાય જ નહીં આમ જો આ પ્લાસ્ટિકના જો આ મારી મની વેર છે મની વેર એટલે લગીને મની પહોંચી આમાં જવા ફૂલ આવે આવા ફૂલ આવે હવે દોડ્યું આવે અને આમ જો આવા થઈ જાય તડકા નહીં સાથે પછી આવા સરસ ફૂલ ખીલ મસ્ત